સુરક્ષાના મામલે સંસદના વિપક્ષના હોબાળાને પગલે બંને ગૃહોની કામગીરીમાં અવરોધ. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓબ્રાયન સહિત બંને ગૃહોમાંથી કુલ 14 સાંસદો સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ. સંસદમાં સુરક્ષા ચૂક મામલે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ. 7 દિવસના પોલીસ રિમાન્ડ માટે મોકલાયા. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કાવતરાને ગણાવ્યું પૂર્વયોજિત. લોકસભામાં સરકારે આપી જાણકારી. બિનપરંપરાગત ઇંધણથી 1,86,000 મેગાવોટ ઉર્જા કરાઈ પ્રાપ્ત. 72,000 ઘરો સુધી પહોંચી શક્યું છે પીવાનું પાણી. મથુરામાં શાહી ઈદગાહ પરિસરના એએસઆઈ સર્વેને અપાઈ મંજૂરી. અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી. સર્વે માટે કમિશનરની નિમણૂક કરવા કોર્ટનો આદેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા એસઆઈઆર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રોજેક્ટની કરી સમીક્ષા. ફેઝ 1ના એક્ટિવેશન એરિયાનું કર્યું સ્થળ નિરીક્ષણ. ફેઝ 1નું 95%થી વધુ કામ પૂર્ણ. નાગરિકોની જનસુખાકારી વધારવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર અને સુરતમાં રોડ રસ્તા સહિતના માળખાકીય કાર્યો માટે ₹427 કરોડથી વધુ રકમની કરાઈ ફાળવણી. તો વડોદરામાં આઉટગ્રોથ વિસ્તારમાં પાણી પુરવઠા તેમજ ડ્રેનેજના કામો માટે ₹56 કરોડથી વધારે રકમને મુખ્યમંત્રી દ્વારા સ્વીકૃતિ. ભાવનગરની એક દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ કર્યું રોશન. જાપાનના કાનાગાવા ખાતે યોજાયેલી બાળકોની આર્ટ સ્પર્ધામાં મેળવ્યું સ્થાન. પ્રેસિડેન્ટ ઓફ ધી જાપાન ફાઉન્ડેશન એવોર્ડ કરાયો એનાયત. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાન્સબર્ગમાં રમાશે T20 સિરીઝની અંતિમ મેચ. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પસંદ કરી ફિલ્ડિંગ. દક્ષિણ આફ્રિકાએ મેળવી છે 1-0થી સરસાઈ. ભારત માટે શ્રેણી 1-1થી સરભર કરવા જીત ફરજિયાત.